અરે તમારો ગ્રહસ્થ ધર્મ એવો છે કે તમારા કારણે કરીને 4 વર્ણ 4 આશ્રમની આપણે વાત કરીએ છીએ, તો તમારો ગ્રહસ્થાશ્રમ એવો છે કે એક ગ્રહસ્થાશ્રમને કારણે કરી અને બાકીના 3 આશ્રમોનું ભરણ અને પોષણ થાય છે. બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ, 4 આશ્રમ છે. તો એક ગ્રહસ્થના કારણે કરી અને બાકીના 3 આશ્રમોનું પોષણ થાય છે. તો એ સાધુ આશ્રમ એનું ભરણ પોષણ ક્યાંથી થાય છે? ગ્રસ્તો થકી. બ્રહ્મચારીઓ બન્યા એનું ભરણ પોષણ, વાનપ્રસ્થ બન્યા એનું ભરણ પોષણ. માટે ગ્રસ્તાશ્રમ એ દિવ્ય છે જો જીવતા આવડે તો. પણ મેં 2 દી પહેલા કીધું હતું કે ચપટી મીઠાની જરૂરત હોય અને ત્યાં મુઠ્ઠો ભરી નાખી દે ને ત્યારે આ સંસાર ખારો થઈ જાય. વિવેકમાં રહી વિવેક યુક્ત બની અને જો તમે વૈભવો ભોગવો તો કોઈને ક્યાંય કઈ તકલીફો નથી. વિવેક જેદી ચૂકી જાઓ અને પશુ જેવા જીવનો બનવા માંડે ત્યારે તમારો આ સંસાર કડવો પણ બની જાય અને ત્યારે આ તમારો સંસાર એ બંધનનું કારણ પણ બની જાય અને પાપનું મૂળ પણ બની જાય.